હેલો એવરીવન, સ્વાગત છે પાવર ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ ચેપ્ટર નંબર 4 એસી-ડીસી કન્વર્ટર. તો શરૂઆતમાં જોઈએ ઇન્ટ્રોડક્શન કે એસી-ડીસી કન્વર્ટર શું છે અને કેવી રીતના એ વર્કિંગ કરશે. તો એસી ટુ ડીસી કન્વર્ટર એટલે સૌથી પહેલાં આપણા પાસે પાવર હશે એ એસીની અંદર હશે. કે એસી પાવર તો કે આ રીતના વેવફોર્મમાં હશે કે એસી પાવર ઓલ્ટરનેટિંગ કરંટ હશે. તે એસી પાવરનું શું થઈ જશે કે રેક્ટિફાયર જે ચેપ્ટરની અંદર જોવાનું છે એ કન્વર્ટર કયું છે એસી ટુ ડીસી કન્વર્ટર. કે એસી પાવર હતો તો એની અંદરથી ડીસી પાવર જનરેટ કરે છે. એટલે થર્મલ પાવર પ્લાન્ટ છે, પછી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, પછી હાઇડ્રો પાવર પ્લાન્ટ છે, એ બધા શું કરશે કે અહીં એસી પાવર જનરેટ કરશે. જનરેટર છે તો એ એસી પાવર જનરેટ કરશે અને પછી અહીંથી જ ડાયરેક્ટલી જો ડીસી કરી દેવામાં આવે તો એચવીડીસી લાઇન થ્રુ પછી લાઇન ડાયરેક્ટલી એસી ડીસી આવી શકશે. પણ પછી ફરીથી હોમ એપ્લાયન્સ માટે ફરીથી ડીસીનું જે ડીસી અહીં પાવર મળે છે એનું એસીમાં કન્વર્ઝન કરવું પડે. કારણ કે ડિવાઇસીસ છે, ઇલેક્ટ્રિકલ ડિવાઇસીસ મોટાભાગના એસી પર ચાલે છે અને પછી એ ફરીથી ચાર્જરનું યુઝ કરી અને પછી ડીસી કન્વર્ઝન કરવામાં આવે છે. તો અલગ અલગ એપ્લિકેશન પ્રમાણે એ એસી ટુ ડીસી અને ડીસી ટુ એસી એ કન્વર્ઝન કરવામાં આવે છે. તો આ ચેપ્ટરની અંદર જોઈશું એસી ટુ ડીસી કન્વર્ટર એટલે એને રેક્ટિફાયર પણ કહેવામાં આવે. તો સૌથી પહેલાં ડાયાગ્રામ જોઈ લઈએ. એસી આ બાજુ જે હશે એસી ઇનપુટ હશે, કોઈ પણ હોઈ શકે, વોલ્ટેજ 230 વોલ્ટ અથવા 440 વોલ્ટ કેટલો પણ હોઈ શકે. એસી ઇનપુટ અહીંથી જશે. એ એસીનું આ કન્વર્ટર છે એ શું કરી નાખશે ડીસી આઉટપુટ, એટલે આઉટપુટમાં ડીસી મળશે. એટલે આ રીતના વેવફોર્મ હોય એ આ રીતના થઈ જશે ડીસી આઉટપુટની અંદર. આ બેઝિક ડાયાગ્રામ હતો. કન્વર્ટર આર ધ સર્કિટ યુઝ ફોર કન્વર્ટિંગ એસી વોલ્ટેજ ઓર કરંટ ઇન્ટુ ડીસી વોલ્ટેજ ઓર કરંટ. કે કન્વર્ટરનું કામ શું રહેશે કે કન્વર્ટિંગ એસી વોલ્ટેજ અથવા આ બાજુ વોલ્ટેજ પણ હોઈ શકે કે વોલ્ટેજ અહીં વોલ્ટેજ હશે તો આ બાજુ વોલ્ટેજ ડીસીમાં, કરંટ આ હશે તો કરંટ એ ડીસીમાં જતું રહેશે. એટલે કે મતલબમાં એ કન્વર્ટર શું કરશે વોલ્ટેજ અને કરંટને ડીસી ફોર્મમાં ફેરવી આપશે. ધે આર ઓલ્સો કોલ્ડ રેક્ટિફાયર. કે આને જે આ કન્વર્ટર છે એને જેવી રીતના ડીસી ટુ એસી કન્વર્ટર હતું એને ઇન્વર્ટર કહેવામાં આવતું હતું, એવી રીતના એસી ટુ ડીસી કન્વર્ટરને રેક્ટિફાયર કહેવામાં આવે છે. હવે એની થોડીક એપ્લિકેશન જોઈ લઈએ કે એસી ટુ ડીસી કન્વર્ટરની એપ્લિકેશન કઈ કઈ છે. હવે એપ્લિકેશનમાં એસી ટુ ડીસી કન્વર્ટર આઈયુઝિન કે કઈ કઈ જગ્યાએ ઉપયોગી થઈ શકે. તો સૌથી પહેલામાં પહેલું છે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ. ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ આ કઈ જગ્યાએ કે જે રેલવે છે તો રેલવેની ઉપર જે લાઇન આવતી હશે જે પાવર આપવામાં આવશે ટ્રેનને તો ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ કહેવામાં આવશે. તો ત્યાં પણ એસી ટુ ડીસી કન્વર્ટર યુઝ કરવામાં આવશે. હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ ટ્રાન્સમિશન એચવીડીસી લાઇન જે કહેવામાં આવશે, ટ્રાન્સમિશન લાઇન હશે કે જેની અંદર હાઈ વોલ્ટેજ ડીસી કરંટ ટ્રાન્સમિટ થતો છે. એચવીએસી એટલે હાઈ વોલ્ટેજ એસી કરંટ કે જે છે અત્યારે ઇન્ડિયામાં મોટા ભાગે એચવીએસી લાઇન અવેલેબલ છે. હવે આને એચવીડીસી કરવા માટે પછી એ આ કન્વર્ટરનો યુઝ કરી અને પછી એ લાઇન છે એને એસીમાં ડીસીમાં કન્વર્ઝન કરવામાં આવે. ઇલેક્ટ્રોકેમિકલ એન્ડ ઇલેક્ટ્રોમેટિરિયલ પ્લાન્ટ એટલે કે આ કઈ જગ્યાએ ઇલેક્ટ્રોકેમિકલ કે કેમિકલ યુઝ કરવાનું જ્યાં પણ થતું હશે અથવા કંઈ પણ પ્રોસેસ કરવાની હશે તો ત્યાં એ ઇલેક્ટ્રોકેમિકલ અને અલગ અલગ પ્લાન્ટ્સમાં પણ એ યુઝ કરવામાં આવે. પછી ઇલેક્ટ્રોપ્લેટિંગ એન્ડ ઇલેક્ટ્રોપ્રિન્ટિંગ. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે એક ધાતુ પર બીજી ધાતુ ચડાવવાનું તો ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવશે. તો અલગ અલગ ધાતુઓ એના પર પડ ચડાવવામાં આવે અને કારણ કે લોખંડ હોય તો એના પર બીજું પડ ચડાવવામાં આવે તો એની ખાસિયતો બદલાઈ જાય, તો એ પ્રમાણે અલગ અલગ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે. તો એમાં પણ એ એસી ટુ ડીસી કન્વર્ટર છે યુઝ થશે. ઇલેક્ટ્રોપ્રિન્ટિંગ કે પ્રિન્ટિંગમાં પણ એ યુઝ થશે. ફર્ટિલાઇઝર યુઝિંગ ઇલેક્ટ્રોલાઇસિસ કે ફર્ટિલાઇઝરનું પણ ઉત્પાદન કરવા માટે ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ કરવામાં આવશે. બેટરી ચાર્જર કે બેટરીનું ચાર્જ કરવાનું હશે કારણ કે એ બેટરી છે એની અંદર ડીસી પાવર જ સેવ થશે. તો એટલા માટે જ્યારે પણ ચાર્જિંગ કરવાનું રહેશે તો સૌથી આપણા પાસે એસી પાવર હશે તો એની અંદરથી ચાર્જર થ્રુ યુઝ કરી અને
ડીસી કન્વર્ઝન કરી અને બેટરીનું ચાર્જ કરવામાં આવે. એટલે જે ચાર્જર હોય તો એની અંદર જ કન્વર્ટર આવેલું હશે, મતલબમાં એ જે પ્રોસેસ થતું છે તો એ જ કન્વર્ટર કહેવામાં આવશે. કે આપણા પાસે 230 વોલ્ટ એસી હતું તો સૌથી પહેલું શું કરશે કે 6 વોલ્ટનું અને કે જેટલા પણ એમ્પિયર 6 એમ્પિયર હોય તો એટલા એમ્પિયરને કે કન્વર્ઝન કરવામાં આવે, કે જેટલા વોલ્ટ કે 12 વોલ્ટનું હોય તો 12 વોલ્ટ, 6 વોલ્ટનું હોય તો 6 વોલ્ટ અને એમ્પિયર જેટલા જોઈતા હોય એ સૌથી પહેલાં કન્વર્ઝન કરશે. કે સ્ટેપ ડાઉન કરીને પછી એનું કે એસી ટુ ડીસી કન્વર્ઝન કરી આપે. એટલે પાવર જે પણ મોબાઈલનું ચાર્જિંગ કરવાનું હોય અથવા બેટરી કોઈ પણ ચાર્જિંગ કરવાનું હોય, મોટી હોય નાની હોય, બધા માટે ચાર્જર લગાવવું પડશે. તો એનો યુઝ કરી અને બેટરી ચાર્જિંગ કરી શકાશે. નેક્સ્ટ છે પેપર મિલ્સ, સ્ટીલ રોલિંગ મિલ્સ, ટેક્સટાઇલ્સ મિલ્સ ફોર સ્પીડ કંટ્રોલ. કે જ્યાં પણ સ્પીડ કંટ્રોલ કરવાનું હશે તો ત્યાં એસી ટુ ડીસી કન્વર્ટર યુઝ કરવામાં આવશે. અલગ અલગ મિલ્સમાં એ યુઝ કરવામાં આવે. કોન્સ્ટન્ટ વોલ્ટેજ સપ્લાય, કે જ્યારે પણ કોન્સ્ટન્ટ, કારણ કે એસીમાં કેવું થશે અલ્ટરનેટિંગ કરો એટલે વધારો ઘટાડો ચેન્જિંગ વધારે થશે એની અંદર, કે કોન્સ્ટન્ટ પાવર છે મળી એટલો એ કન્ટિન્યુઅસ મળી ના શકે. તો એટલા માટે કોન્સ્ટન્ટ વોલ્ટેજ સપ્લાય જોઈતો હોય તો એસી ટુ ડીસી કન્વર્ઝન કરી દેવું પડે. ભાઈ અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય, કે જેને યુપીએસ કહેવામાં આવે છે, એ ક્યાં યુઝ થશે કે તે પીસી સાથે અથવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ કે જેને કન્ટિન્યુ ચાલુ રાખવું હોય, એટલે પાવર થ્રુ ડાયરેક્ટ ચાલે અને પછી જો પાવર જતો રહે, કટ થઈ જાય તો એની અંદર જે બેટરી રહેલી છે તો એ ચાર્જ થયેલી હશે ડીસી પાવરથી, અને એ ચાર્જ થયેલી હશે અને પછી એ ડાયરેક્ટલી પછી પીસી અથવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ ચાલુ રહેશે. તો એટલા માટે યુપીએસ કે એમાં કેવું કે એસી ટુ ડીસી કન્વર્ઝન કરવું જ પડશે. તો એમાં એ પ્રોસેસ જ હશે કે પહેલાં એસી ટુ ડીસી થશે અને પછી ડીસી ટુ એસી. જો ડાયરેક્ટ ડીસી જોઈતો હોય તો બેટરીમાંથી ડાયરેક્ટ ડીસી પણ મળી શકે, અને હજુ કન્વર્ટર કરવાનું હોય તો ત્યાં ઇન્વર્ટર લગાવવું પડશે. તો આ એપ્લિકેશન હતી. હવે ક્લાસિફિકેશન જોઈ લઈએ. એસી ટુ ડીસી કન્વર્ટર્સ ક્લાસિફિકેશન. હવે સૌથી પહેલાં કન્વર્ટર્સ, એસી ટુ ડીસી કન્વર્ટરમાં કયા કયા ભાગ આવે તો સૌથી પહેલાં સિંગલ ફેજ કન્વર્ટર અને એક હશે 3 ફેજ કન્વર્ટર. એક તો સિંગલ ફેજ હશે, એક તો બીજું 3 ફેજ કન્વર્ટર હશે. હવે સિંગલ ફેજમાં પણ ભાગ પડે કે આ સિંગલ ફેજ છે કે સિંગલ ફેજની અંદર સિંગલ ફેજ કન્વર્ટર હતું તેની અંદર હાફ વેવ કંટ્રોલ રેક્ટિફાયર અને એક હશે ફૂલ વેવ કંટ્રોલ રેક્ટિફાયર. તો આના સિંગલ ફેજના બે ભાગ, હાફ વેવ અને ફૂલ વેવ કંટ્રોલ રેક્ટિફાયર. હવે ફૂલ વેવના પણ બે પ્રકાર, કે મિડ પોઈન્ટ ટાઈપ કન્વર્ટર, પછી બ્રિજ ટાઈપ કન્વર્ટર. કે એક તો મિડ પોઈન્ટ ટાઈપનું કન્વર્ટર આવશે અને બીજું હશે બ્રિજ ટાઈપ કન્વર્ટર હશે. હવે બ્રિજ ટાઈપની અંદર બે પાર્ટ આવે, કે એક તો સેમી કન્વર્ટર આવે અને એક ફૂલ વેવ કંટ્રોલ બ્રિજ રેક્ટિફાયર આવે. એટલે આ હાફ બ્રિજ રેક્ટિફાયર કહેવાશે, કે સેમી કન્વર્ટર જેને કહેવાશે. ફૂલ વેવ કંટ્રોલ બ્રિજ કન્વર્ટર બીજું કહેવાશે. હવે 3 ફેજમાં બે પાર્ટ આવે, એક તો હશે ફુલ્લી કંટ્રોલ કન્વર્ટર અને એક હશે સેમી કન્વર્ટર. કે ફુલ્લી આમાં કંટ્રોલ થતું હશે કન્વર્ટરનો યુઝ કરીને, અને આની અંદર સેમી કન્વર્ટર હશે. તો એ બે પ્રકાર 3 ફેજ કન્વર્ટરની અંદર હશે. હવે નેક્સ્ટ જોઈએ પ્રિન્સિપલ ઓફ ફેજ કંટ્રોલ કન્વર્ટર ઓપરેશન. કે ફેજ કંટ્રોલ કન્વર્ટરનું ઓપરેશન કેવી રીતના થશે રેક્ટિફાયર માટે, તો એ કેવી રીતના થશે જોઈ લઈએ. The process of converting AC to DC is known as rectification. કે એ જે રેક્ટિફાયર હશે તો એ પ્રોસેસ જે કહેવાશે એને રેક્ટિફિકેશન કહેવામાં આવશે. The rectifier circuit can be designed by using diode or thyristor. રેક્ટિફાયર સર્કિટ હશે એ શાનાથી ડિઝાઇન કરવામાં આવશે તો કે એક તો ડાયોડ હશે કાં તો એક તો થાઇરિસ્ટર હશે. ડાયોડથી પણ બનાવી શકાય અને થાઇરિસ્ટરનો યુઝ કરીને પણ રેક્ટિફાયર છે સર્કિટ એ બનાવી શકાય. Diode are known as uncontrolled devices because the output of this device cannot be controlled. કે ડાયોડ જેની સાથે જોડેલું હોય અને એ સર્કિટ હશે તો એને અનકન્ટ્રોલ ડિવાઇસીસ કહેવામાં આવશે. કેમ કહેવામાં આવે તો કે એનું આઉટપુટ એ જે ડિવાઇસ હશે એનું આઉટપુટ છે એ કંટ્રોલ કરી શકાશે નહીં, એટલે અનકન્ટ્રોલ કહેવાશે. The output DC voltage will be fixed and can be not changed. કે એનું ડીસી વોલ્ટેજ હશે એ ફિક્સ્ડ થઈ જશે, કે જે ડાયોડનું સેટ કરેલું હોય એના પ્રમાણે જ એને વોલ્ટેજ મળશે, એ ચેન્જ નહીં કરી શકાય.
થાઇરિસ્ટર આર ધ કંટ્રોલ્ડ devices because the output of these devices can be controlled by changing the firing angle of thyristor. કે થાઇરિસ્ટર એ કંટ્રોલ ડિવાઇસીસ કહેવાશે. કેમ કહેવાશે? તો એનું આઉટપુટ વોલ્ટેજ છે કે આઉટપુટ ઓફ ધ ડિવાઇસ કે એનું આઉટપુટ જે પણ આવતું હશે તો એને કંટ્રોલ કરી શકાશે. પણ કેવી રીતના? તો કે ચેન્જિંગ ધ ફાયરિંગ એંગલ ઓફ થાઇરિસ્ટર, કે થાઇરિસ્ટરની અંદર ફાયરિંગ એંગલ આપવામાં આવે છે, પલ્સીસ આપવામાં આવે છે અલગ અલગ પ્રકારના, તો એને જેવું ચેન્જ કરીએ એવું અહીં આઉટપુટમાં ચેન્જ થશે. સિન્સ ધ થાઇરિસ્ટર ઇઝ એટ 3 ટર્મિનલ ડિવાઇસીસ વી હેવ સ્ટડી ઇન પ્રીવિયસ ચેપ્ટર, કે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા કે એની અંદર 3 ટર્મિનલ આવે. થર્ડ ટર્મિનલ ગેટ રિસ્પોન્સીસ ટુ કંટ્રોલ ધ આઉટપુટ ડિવાઇસીસ, કે ગેટ ટર્મિનલ હોય એનો યુઝ કરી અને એને ફાયરિંગ એંગલ અલગ અલગ આપવામાં આવે તો એનાથી એ જે ડિવાઇસીસ છે અથવા વોલ્ટેજ છે એ આઉટપુટને કંટ્રોલ કરી શકાય છે. As the gate pulses is given to the thyristor at particular angle, the controlled output will be obtained accordingly. Here we will study the various type of controlled converter with various type of load, R load, RL load, RLE અથવા RLC લોડ કહેવાશે. તો એની અંદર કે અલગ અલગ પ્રકારના ચેન્જ કરી શકાય. એટલે જેવી રીતના ફાયરિંગ એંગલ કે ફેજ કંટ્રોલ એટલે એંગલને કંટ્રોલ કરવાનું અને એનાથી થાઇરિસ્ટર છે એ કંટ્રોલ થશે અને એના આધારે પછી આઉટપુટ વોલ્ટેજ છે અથવા આઉટપુટ ઓફ ધ ડિવાઇસીસ ચેન્જ થશે. હવે સૌથી પહેલાં જોઈ લઈએ એક સિંગલ ફેજ હાફ વેવ કંટ્રોલ વિથ આર લોડ, કે જે લોડ લગાડેલો લેવો હોય કે હાફ વેવ કંટ્રોલ તો થશે જ, કે આ સિંગલ ફેજ, એક તો સિંગલ ફેજની અંદર 2 પાર્ટ આવતા હતા, હાફ વેવ અને ફૂલ વેવ. તો ફૂલ વેવ હાફ વેવ કન્વર્ટર વિથ આર લોડ, કે આર લોડની અંદર શું ચેન્જ થશે. સોલ્વ ધ સર્કિટ ડાયાગ્રામ, કે આ ડાયાગ્રામની અંદર કયું આપેલું છે કે સિંગલ ફેજ ફુલ્લી કંટ્રોલ હાફ વેવ રેક્ટિફાયર સપ્લાયિંગ પ્યોરલી રજિસ્ટિવ લોડ, પ્યોર રજિસ્ટિવ લોડ છે. સર્કિટ જોઈ લઈએ સૌથી પહેલાં. અહીંથી એસી સપ્લાય જાય છે, એસી સપ્લાય સિંગલ ફેજ, કે ડાયાગ્રામ સર્કિટ જ છે સિંગલ ફેજ હાફ વેવ કન્વર્ટર. તો સૌથી પહેલાં અહીંથી પાવર જશે સિંગલ ફેજ એસી સપ્લાય. ત્યારબાદ શું અહીં ટ્રાન્સફોર્મર લગાવેલું છે, સ્ટેપ અહીં ડાઉન કરવામાં આવે છે, સ્ટેપમાંથી ડાઉન કરવામાં આવે છે, એટલે આ કન્વર્ઝન કરવામાં આવે પાવરનું, કે ઓછું પાવર કરવામાં આવે સૌથી પહેલાં. એટલે અહીં જે વોલ્ટેજ મળશે એ V = VM sin ઓમેગા t મળશે. એટલે જે વેવફોર્મ એસી પાવર છે એટલા માટે કેટલો મળશે? V = VM sin ઓમેગા t. ત્યારબાદ અહીં એક SCR લગાવવામાં આવે છે. SCR લગાવવામાં આવે તો અહીં પ્લસ ઓર માઇનસ અહીં એનોડ અને કેથોડ છે અને આ છે આ ગેટ પલ્સીસ છે. એટલે આને કંટ્રોલ કરી અને પછી અલગ અલગ ફાયરિંગ એંગલ આપી અને ચેન્જ કરી શકાશે વોલ્ટેજને. તો આનાથી એક એનોડ રહેશે અને એક બીજો કેથોડ રહેશે. આ હશે એ થાઇરિસ્ટર વોલ્ટેજ હશે, કે આની અંદરથી જશે એ થાઇરિસ્ટર વોલ્ટેજ મળશે. ત્યારબાદ આ થાઇરિસ્ટરમાંથી નીકળી જશે પછી આ IL એટલે લોડ કરંટ કેટલો મળે છે અને અહીં મળશે VL કહેવાશે. એટલે અહીંથી જશે એ IL એટલે લોડ કરંટ. જ્યારે આને જે રજિસ્ટર છે R એ કેટલું છે લખેલું નથી પણ કેટલું પણ લઈ શકાય. તો R અહીં રજિસ્ટન્સ આપેલું છે. P અને Q ટર્મિનલની વચ્ચે VL વોલ્ટેજ કે લોડ વોલ્ટેજ અહીં મળી શકશે. એટલે જ્યારે પણ વોલ્ટેજ આનું ચેક કરવાનું હોય તો એ પેરેલલમાં ચેક થશે. એટલે અહીંથી એ વોલ્ટેજ VL છે એક પ્લસ અહીંયા જોડવામાં આવે, માઇનસ અહીંયા જોડવામાં આવે તો VL લોડ વોલ્ટેજ છે મળી જશે. જ્યારે IL કે લોડ કરંટ શોધવાનો હશે તો અહીંથી એ સિરીઝમાં જોડવામાં આવે, એક પોઈન્ટ અહીંયા અને એક બીજો પોઈન્ટ અહીંયા જોડી અને IL મેળવી શકાશે. અહીંથી પછી M અને M ટર્મિનલની સાથે જોડાઈ જશે. તો આ એક સિમ્પલ ટ્રાન્સફોર્મર છે. This circuit is similar the simple half wave rectifier circuit which a single diode circuit, the difference being an SCR in use place of the diode, કે આની અંદર આ SCR છે એની જગ્યાએ ડાયોડ પણ યુઝ કરી શકાય. It is called half wave controlled because only one SCR is used in the circuit. આ સર્કિટ કહેવાશે, કેવી કહેવાશે? કંટ્રોલ્ડ સર્કિટ કહેવામાં આવશે. કેમ? કારણ કે એની અંદર થાઇરિસ્ટર યુઝ કરવામાં આવ્યું છે. It will conduct in the positive half cycle only, કે આની અંદર પોઝિટિવ હાફ સાયકલ જ મળી શકશે. કેમ? કારણ કે હાફ વેવ રેક્ટિફાયર છે એટલે એક જ આ પોઝિટિવ હાફ સાયકલ જ મળશે. ઇન ધ નેગેટિવ હાફ સાયકલ ઇટ વિલ બી રિમેન કટ ઓફ, કે એની અંદર આ ડાયરેક્ટલી આપેલું છે એટલે રિટર્ન નહીં જઈ શકશે પાવર.
તો એની અંદરથી કટ થઈ જશે નેગેટિવ હાફ સાયકલ, એટલે પોઝિટિવ જ મળશે. એનો મતલબ શું? ડીસી પાવરમાં કન્વર્ઝન થઈ ગયું. એટલે આ સર્કિટની અંદરથી આ બાજુ જે હતો આ પાવર અહીં એસી હતો, તો એસીમાંથી અહીં જે વોલ્ટેજ મળશે એ ડીસીમાં મળી જશે. હવે એનું વર્કિંગ જોઈએ. ડ્યુરિંગ ધ પોઝિટિવ હાફ સાયકલ ઓફ ધ સપ્લાય વોલ્ટેજ એનોડ ટર્મિનલ ઓફ SCR ઇઝ મોર પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ ટર્મિનલ, કે પોઝિટિવ એની અંદર એનોડ કરતા કેથોડ પર. Here the SCR is said to be in the forward blocking state. Whenever a gate signal is given to this SCR at some firing angle, say alpha, it gets triggered and moves into conduction state. The power gets transferred from supply to load during positive cycle, કે positive cycle ની અંદર એ લોડ બતાવશે. Load voltage follow supply voltage from alpha to pi. The firing angle during which the SCR conduct is known and conduction angle given by pi to alpha. આવશે જ્યારે વેવફોર્મ બતાવીશ ત્યારે વેવફોર્મમાં આપણે આ એનાલિસિસ છે પાઈ ટુ આલ્ફા કેવી રીતના આવે, આ એસસીઆરનું વર્કિંગ કેવી રીતના થશે તો એ જોઈશું. ધીસ મોડ લોડ કરંટ ફોલો પાથ, કે પાથ કેવી રીતના હશે તો એમ ટુ એસસીઆર, પછી પી પાસે જશે, પછી લોડ પાસે જશે અને ક્યુ અને એન. એટલે કેવી રીતના અહીંથી જશે, એમ પાસે જશે અને પછી એસસીઆર પાસે જશે, પી પાસે જશે, ક્યુ પાસે અને એન પાસે એ રિટર્ન થઈ જશે અને એન પાસે જશે લાસ્ટમાં, એમથી એન સુધીનો છે. ડ્યુરિંગ ધ નેગેટિવ હાફ સાયકલ ઓફ ધ સપ્લાય વોલ્ટેજ ધ કેથોડ ટર્મિનલ બીકમ મોર પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ ધ એનોડ ટર્મિનલ. As a result, the SCR get reverse biased and block the negative half cycle of the supply voltage. Thus the voltage appear across load become zero, કે બીજું ટર્મિનલ છે એને પાસ જ નહીં થાય, SCR માંથી રિવર્સ બાયસ બ્લોક થઈ જશે એટલે નેગેટિવ હાફ સાયકલ મળશે જ નહીં. The waveform for input voltage, output voltage, load current and voltage across SCR VT એ ફિગરમાં આપેલું છે, તો એ જોઈ લઈએ વેવફોર્મની અંદર કેવી રીતના છે તે. તો સૌથી પહેલાં અહીં આપેલું છે ગેટ કરંટ આપેલું છે કે એસસીઆરને કરંટ ક્યાં આપવામાં આવશે, તો સૌથી પહેલાં એ પોઝિટિવ અહીં એક એસસીઆરને આપવામાં આવે. તો વોલ્ટેજ વી શરૂઆતમાં કેવો છે તો કે વીએમ સાઇન ઓમેગા ટી, એટલે આ વીએલ એસી સપ્લાયનો છે, આ જે મળશે એ એસી માટેનો છે. તો અહીંથી આલ્ફા 0 ટુ આલ્ફા આ ફાયરિંગ એંગલ અહીંયાથી આપવામાં આવશે 0 ટી આલ્ફા અહીં સુધીનો છે, 0 ટુ આલ્ફા સુધી કશું નહીં. પછી આલ્ફાથી ફાયરિંગ એંગલ આટલું આપવામાં આવે છે, આલ્ફા ફાયરિંગ એંગલ, અને આલ્ફા ટુ પાઈ વેવફોર્મ પછી મળી જશે, પાઈ ટુ 2 પાઈ 2 પાઈ 3 પાઈ, અહીંયા ઓમેગા ટી ટાઈમ આપેલો છે. હવે લોડ વોલ્ટેજને કેટલો મળશે કે જ્યારે ફાયરિંગ એંગલ ચાલુ થશે તો ત્યારે જ વોલ્ટેજ મળવાનું ચાલુ થશે અને અહીંથી ફાયરિંગ એંગલ એ ક્યાં સુધી પાઈ સુધી જશે, પછી એ બ્લોક થઈ જશે એટલે રિવર્સ, એટલે નેગેટિવ સાયકલ જે હતી આ બંધ થઈ ગઈ, એટલે આની જ આ સાયકલને આ સાયકલ થઈ ગઈ. એટલે આ એસીનું પોઝિટિવ તો હાફ વેવ છે એટલા માટે એક જ વેવ મળશે, એટલે ઉપરનું પોઝિટિવ વેવ છે એ મળશે. તો આ સાયકલનું આ સાયકલ કન્વર્ઝન થઈ ગયું અને આ સાયકલ નેગેટિવ છે એટલે એ નીકળી જ જશે. ફરીથી નેક્સ્ટ જે સાયકલ હશે એ અહીંથી સ્ટાર્ટ થશે અને અહીંથી ફરીથી અહીં એંગલ આપવામાં આવશે, તો એ જે વેવફોર્મ છે આ મળી જશે. આ જે કેવા છે 2 પાઈ પ્લસ આલ્ફા, કે 2 પાઈ હતું એમાં પ્લસ આલ્ફા એંગલ આપવામાં આવ્યો. એવી રીતના લોડ કરંટ કેટલો મળશે તો કે સેમ એના જેવો જ પણ વોલ્ટેજ કરતાં ઓછો મળશે. તો આલ્ફા સેમ આના જેવું જ હશે પણ આની અંદર કરંટ હશે ઓછો હશે. હવે વીટી એટલે થાઇરિસ્ટર વોલ્ટેજ તો કે આટલોક પહેલાં શરૂઆતમાં આપવામાં આવે, એવી રીતના સેમ અહીં આટલોક અહીંથી આપવામાં આવશે. અને અહીંથી નેગેટિવ પાવર આ કેમ આપવામાં આવે કે માઇનસ વીએમ એ રિટર્ન જશે, કે પોઝિટિવ આમાં છે આમાંથી રિટર્ન એ આ બાજુથી પાવર આવ્યો તો આ પોઝિટિવ મળી ગયું, ફરીથી એ રિટર્ન પણ જશે, પણ રિટર્ન જશે તો એ અહીં બ્લોક થઈ જશે, આનાથી આગળ એ વધી નહીં શકે એટલા માટે એ બ્લોક થઈ જશે. એટલે માઇનસ વીએમ છે અહીં 0 થઈ જશે, એટલે અહીંયા કશું ડાયાગ્રામ નહીં મળે. આ પાવર રિટર્ન આવતો છે પણ અહીંયા એ આગળ જો બ્લોક કરી દે છે તો નેગેટિવ હાફ સાયકલ છે મળશે નહીં. અહીંયા પણ એના જેવું સેમ છે. તો આ જે હતું એ સિંગલ ફેઝ હાફ વેવ કન્વર્ટર વિથ આર લોડ વેવફોર્મ, કે આ આર લોડ માટે હતું. હવે એનાલિસિસ જોઈ લઈએ એનું, કે એનાલિસિસ કેવી રીતના છે કે વી એવરેજ ફાઇન્ડ કરવાનું હોય તો વી એવરેજનું ઇક્વેશન આવે
1/2 પાઈ આલ્ફા 2 પાઈ વી ઇન્ટુ ડી ઓમેગા ટી, કે જેની અંદર વી ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી છે. એટલે અહીં વી ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી છે એ મૂકી દેવામાં આવે ઇન્ટુ ડી ઓમેગા ટી. વીએમ 2 પાઈ આ શાના માટે? આ સંકલન માટે છે. ડી ઓમેગા ટી 1/2 પાઈ. 2 પાઈ કેમ લેવામાં આવે? કે એક સાયકલ માટે લેવામાં આવતું છે એટલા માટે. અને આલ્ફા 2 પાઈ એ એંગલ છે. તો Vm/2 પાઈ અને આનું સંકલન થશે માઇનસ કોસ ઓમેગા ટી આલ્ફા 2 પાઈ. તો એનું સોલ્યુશન કરતાં Vm 2 પાઈ અને આ એક મૂકવામાં આવે, પહેલાં આલ્ફા મૂકવામાં આવશે અને પછી પાઈ મૂકવામાં આવશે. તો આનું સોલ્યુશન મળશે 1 + કોસ આલ્ફા મળશે. હવે એવરેજ લોડ વોલ્ટેજ એવરેજ લોડ કરંટ કેટલો મળશે? તો કે I એવરેજ ઇક્વલ ટુ V/R થઈ જશે. I ઇક્વલ ટુ V/R. તો I એવરેજ ઇક્વલ ટુ V એવરેજ બાય R. તો Vm 2 પાઈ 1 + કોસ આલ્ફા 2 અને ભાગ્યા R એ ભાગાકારમાં આવી જશે. એટલે એવરેજ લોડ કરંટ છે મળી જશે. ધ RMS આઉટપુટ વોલ્ટેજ શું મળશે? એટલે VRMS ઇક્વલ ટુ 1/2 પાઈ સંકલન આલ્ફા 2 પાઈ V².D ઓમેગા ટી 1/2. એટલે આ વર્ગમૂળમાં થઈ જશે, એક તો વર્ગમૂળમાં પ્લસ અહીં V વર્ગ થઈ જશે. એટલે 1/2 આલ્ફા 2 પાઈ Vm², કારણ કે V શું છે? Vm સાઇન ઓમેગા ટી મૂકવાની છે. એટલે Vm² સાઇન ઓમેગા સ્ક્વેર ટી ડી ઓમેગા ટી એના જેવું સેમ આવશે. તો હવે Vm² છે એને બહાર કાઢી લેવામાં આવે. અહીં કેવી રીતના? અહીંયા કાઢી લેવામાં આવે. એટલે એવી રીતના એ અચળ છે એટલા માટે Vm²/2 પાઈ કાઢી લીધું આલ્ફા 2 પાઈ. તો આનું સંકલન થશે એ 1 - કોસ 2 ઓમેગા ટી બાય 2. આનું સૂત્ર જ છે એટલા માટે સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સૂત્ર છે 1 - કોસ 2 ઓમેગા ટી બાય 2 ઇન્ટુ ડી ઓમેગા ટી 1/2 વર્ગમૂળ છે એટલા માટે. હવે V અને આને હવે સંકલન કરવામાં આવે. તો પહેલાં આ 2 છે આને અહીં બહાર લાવી દઈએ. Vm²/4 પાઈ અને પછી આનું સંકલન થઈ જશે. તો 1નું સંકલન ઓમેગા ટી આલ્ફા બાય પાઈ થઈ જશે. -1 આનું સંકલન કોસ -2 ઓમેગા ટીનું 1/2 સાઇન 2 ઓમેગા ટી આલ્ફા 2 પાઈ વર્ગમૂળ તો છે જ. હવે Vm આ વર્ગમૂળ છે એને આ બહાર કાઢી લેવામાં આવે વર્ગમૂળને. તો આ વર્ગ ઉડી જશે એટલે એક તો Vm જ રહેશે. 4નું 2 થઈ જશે એટલે 2 બહાર નીકળી આવશે અને વર્ગમૂળમાં પાઈ રહેશે. એટલે Vm 2 પાઈ થઈ જશે. પછી આનું સોલ્યુશન કરી દેવામાં આવે, આલ્ફા અને પાઈ મૂકવામાં આવે. તો પાઈ માઇનસ આલ્ફા પ્લસ 1/2 સાઇન 2 આલ્ફા 1/2 એટલે વર્ગમૂળમાં આ રહેશે. ધ RMS વોલ્ટેજ કરંટ ઇઝ IRMS ઇક્વલ ટુ VRMS R. એટલે આ સૂત્ર મૂકવામાં આવે એના ભાગ્યા R કરી દેવામાં આવે તો આ VRMS મળી જશે. હવે નેક્સ્ટ છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે એની અંદર એક તો આપણે અત્યાર સુધી જોયું કે AC to DC કન્વર્ટરનું ઇન્ટ્રોડક્શન જોઈ ગયા, ત્યારબાદ એની એપ્લિકેશન જોઈ ગયા, એના પછી ક્લાસિફિકેશન કયા પાર્ટ કયા તો અત્યાર સુધી આપણે સિંગલ ફેજ કન્વર્ટરમાં હાફ વેવ કંટ્રોલ રેક્ટિફાયર જોયું, જેની અંદર R લોડ જોયું. હવે એના પછી નેક્સ્ટ RL લોડ થશે અને પછી ફૂલ વેવ કંટ્રોલ રેક્ટિફાયર આવશે, પછી 3 ફેજ કન્વર્ટર્સ આવશે. અલગ અલગ એક જોતા જવાનું છે. તો એના પછી નેક્સ્ટ જોઈ ગયા કે ફેજ એંગલ કંટ્રોલ છે તો એનું પ્રિન્સિપાલ કેવી રીતના વર્કિંગ કરે. પછી સિંગલ ફેજ હાફ વેવ કન્વર્ટર વિથ RL લોડની અંદર વર્કિંગ અને વેવફોર્મ અને એનાલિસિસ જોઈ ગયા. આશા રાખું તમને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ લેક્ચરમાં આગળનું જોઈશું. આભાર.